સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું કોઈ પણ મિત્રની અથવા તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ કેવી રીતના કરવી। આ મિત્રો તમે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। કોઈ પણની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જેવા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમે જે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ કરવા માંગો છો એ સ્ટોરીને તમારે અહીંયા ઓપન કરી દેવાની છે। તો અહીંયા મેં સ્ટોરીને ઓપન કરી દીધી। આ સ્ટોરીને ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા શેરના બટન પર ક્લિક કરી દેવાની છે। શેરના બટન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા કોપી લિંક પર ક્લિક કરીને લિંક કોપી કરી દેવાની છે। તો અહીંયા મેં લિંક કોપી કરી દીધી। લિંક કોપી કર્યા બાદ તમારે પાછું આવી જાય ઇન્સ્ટાગ્રામમાંથી બહાર નીકળી જવાનું છે। બહાર નીકળ્યા પછી તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો અહીંયા એક સર્ચનું ઓપ્શન બતાવશે ક્રોમ એપ્લિકેશનમાં। તો તમારે ત્યાં સર્ચ કરવાનું રહેશે, લખીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ લખીને સર્ચ કરવાનું થશે। તો અહીંયા હું સર્ચ કરી દઉં છું લખીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ લખીને। તો અહીંયા મેં લખીને સર્ચ કરી દીધું ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ। તમે જેવા લખીને સર્ચ કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો ઘણી બધી વેબસાઇટો બતાવે છે। તો તમારે કોઈ એક વેબસાઇટ પર જવાનું છે। તમે જેવા કોઈ પણ એક વેબસાઇટને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો લખાય એન્ટર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ યુઝર નેમ। તો તમે જે પણ ઇન્સ્ટાગ્રામની લિંક કોપી કરીને લાવી હતી સ્ટોરી ડાઉનલોડ કરવા માટે એ અહીંયા પેસ્ટ કરી દેવાની છે દબાવીને। તો અહીંયા હું પેસ્ટ કરી દઉં છું। લિંકને પેસ્ટ કર્યા પછી તમારે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા ડાઉનલોડ પર ક્લિક કરશો લિંક પેસ્ટ કરીને ઓટોમેટિક આગળ આવું પેજ આવશે ને તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। ત્યારબાદ આગળ આવું પેજ આવે તો તમારે અહીંયા રાઈટ કરી દેવાની છે। તમે જેવા રાઈટ કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે। તો તમે જોઈ શકો સ્ટોરી અહીંયા બતાવે છે। આ સ્ટોરીને ડાઉનલોડ કરવા માટે તમારે સેવ ફોટો પર ક્લિક કરવાની છે। ફોટો હશે તો સેવ થઈ જશે અને વિડીયો હશે તો ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આવી રીતે તમે પણ કોઈ પણ મિત્રની અથવા તમારી સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।